મારે આમ ડાયરામાં બેહવાનો શોખ ને તેમાં આવું બધું મરદે આંબલી ને એવું બધું બહુ આવે. રણસિંગા વાગે, સુરા જાગે, કાયર ભાગે, કામ પડે મર્દોની હાકે, ધ્રુજે ધાકે, ધૂળ્યું ફાકે, તોય લડે મેદાને મરવા, અમૃત વરવા, મરદ કસુંબલ રંગ ચડે. તે એમાં આવું બધું આવતું હોય, તે એમાં બધું એવું બોલતા હોય કે મૂછે લીંબુ લટકે છે. મને એવા વિચાર એકલા એવા રાખતા એ આંકડા કેવા ટાઈટ આવતા છે, જેમાં લીંબુ ટીંગાઈ જતા છે. ભાઈ એવું કાંઈ હોય નહીં. પણ જ્યારે આપણા એર ઇન્ડિયાના પાયલોટોએ 100 દેશની અંદર દવા પોગાડી ત્યારે એ મહારાજાના લોગોની મૂછ ઉપર લીંબુ લટકે છે એમ સાબિત કરી દીધું. આને દેશનો વટ કહેવાય કે ના કહેવાય? હવે કહેવાની જરૂર છે કે વટવાળાની ભેગા રહેવાય? સાહેબ, જે પ્રકારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ હમણાં એક INS જહાજ નૌકા સેનાની અંદર દાખલ કર્યું, એ સમાચાર તમારી વચ્ચે આવ્યા હશે. તમે કદાચ ટીવીથી ઘણા લોકો એને દ્રશ્યોને જોયા પણ હશે, પણ તમે એની બારીકીમાં નથી ગયા. કારણ કે એની પછીના જે પડઘા પડવા જોઈએ ને એ દેશમાં પડ્યા નથી. એટલા માટે હું આ વાત આ સભાની અંદર કરવા માંગુ છું. એ જહાજ ST ડેપોમાં કોઈ એક નવી બસ આવે તો એ કઈ બહુ સમાચાર ન કહેવાય. જૂની બસ નીકળી ગઈ હોય નવી આવે એમ નૌકાદળની અંદર એક જહાજ નવું આવે એ સમાચાર ન કહેવાય. પણ એ જહાજની કિંમત 20,000 કરોડ રૂપિયા છે. એક જહાજની કિંમત 20,000 કરોડ રૂપિયા. પણ મારા મતે એ પણ સમાચાર ન કહેવાય. આ તો હિન્દુસ્તાનનું નૌકાદળ છે, એમાં તો એક હથિયાર 1 લાખ કરોડનું હોઈ શકે. 20,000 કરોડનું જહાજ એ બહુ મોટી વાત ના કહેવાય. પણ મોટી વાત એ છે કે 20,000 કરોડનું આ જહાજ હોય 100% મેડ ઇન ઇન્ડિયા છે. એ સમાચાર કહેવાય. બંદૂકો નહોતી બનતી અહીંયા ગડુદિયા જેવી, એ વિદેશથી મગાવવી પડતી હતી. દેશી દારૂના મજલ્લોડ આપણે વાપરતા ને એના કાન ઉપર મૂકવાના કેપ આપણી પાસે ન બનતા. સીમમાં ફોડવાના, લગ્નમાં ફોડવાના, ભડાકા કરવાની બંદૂક, એના કેપ આપણા દેશમાં નહોતા બનતા. 20,000 કરોડનું નૌકાદળનું જહાજ દુનિયાના નૌકાદળોને હફાવી શકે એવું મેડ ઇન ઇન્ડિયાનું નૌકાદળનું જહાજ મોદી સાહેબે જોડ્યું. સાહેબ, સમાચાર હવે આવે છે. અત્યાર સુધી આ નૌકાદળના જહાજોની અંદર બ્રિટિશ રાજના વખતનું ચિહ્ન નૌકાદળના ધ્વજની અંદર હતું. અત્યાર સુધી રહ્યું. ભારત આઝાદ થયું એને 75 વર્ષ થઈ ગયા. આપણે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી નાખી, પણ આપણા નૌકાદળના ધ્વજની અંદર એ વિક્ટોરિયા રાણીના સિમ્બોલો આપણા નૌકાદળના ધ્વજમાં 75 વર્ષ સુધી રહ્યા. આ ચિહ્નને નરેન્દ્રભાઈ મોદીએ બદલી નાખ્યું. એની જગ્યાએ જે ચિહ્ન રાખ્યું છે દોસ્તો, વરાછાની આ ધરતી ઉપરથી કહેતા મને ગર્વ થાય છે, છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે ચિહ્ન હતું એ ચિહ્ન હવે આપણા ભારતના નૌકાદળમાં આવ્યું. જય ભવાની, જય ભવાની. મિત્રો, તમને કલ્પના આવે છે છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળના એ વખતના સામ્રાજ્યની એની સેનામાં જે ઝંડો લાગતો હતો એ ચિહ્ન ભારતના નૌકાદળમાં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન ન હોય તો લાગે ખરું? લાગે? આમાં કોઈ શંકા? તો પછી કોઈ ફાલતુ મત આપવાનું વિચારાય?
કોઈ વિચારવાનું મિત્રો કારણ જ નથી. આ બધી ઘટનાઓ હિન્દુસ્તાનના તખ્ત ઉપર ભારતના ઇતિહાસમાં બનવાની કોઈ સંભાવના નથી. બીજાની કેડે આ કામ થાય નહીં. આ કામ પોણિયાના માપના છે જ નહીં. મિત્રો, આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈ મોદી દેશને દોરવણી આપી રહ્યા હોય, મને હમણાં એક પત્રકારોએ પૂછ્યું હતું કે આ તો ધારાસભાની ચૂંટણી છે, ગુજરાતની ચૂંટણી છે, અને તમે નરેન્દ્રભાઈનું નામ કેમ લીધા રાખો છો? મેં કીધું, મેં કહ્યું નરેન્દ્રભાઈ મોદી અમારા રણજીના ખેલાડી છે, હવે નેશનલ રમવા ગયા છે, અમારી ટીમના ખેલાડી છે, નેશનલ રમે છે, અમારું ગૌરવ છે. અને વિશ્વમાં અમારા નેતાનો વટ પડતો હોય તો અમે એનો નામ લઈ, શું કામ નો લઈ? એ ગુજરાતી છે સાહેબ. આઝાદી પછી, આઝાદીના કાલખંડને યાદ કરો. એ વખતે પણ ગુજરાતના તખ્તા ઉપરથી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડી કામ કરતી હતી, એટલે હિન્દુસ્તાનને આઝાદીનો રસ્તો મોકળો થયો હતો. આઝાદીના 75 વર્ષ પછી બીજી જોડ ત્યાં કામે લાગી, નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ. 370 ની કલમનો એમણે આને અડી નો હકાય એવું બધું હાક્યું 75 વર્ષ. પણ ખોટો દાખલો કોઈ બોર્ડમાં ગણેલો હોય અને ભલો હેડમાસ્ટર ડસ્ટર મારે જેમ બોર્ડ સાફ કરે, એમ અમિત શાહે 370 ની કલમ કાઢી નાખી. હું તો રાજ્યસભામાં બેહું છું. અમિતભાઈ શાહ ઠરાવ જેથી રાજ્યસભામાં લાવ્યા અને એમણે જાહેર કર્યું કે 370 ની કલમ રદ કરવાનો પ્રસ્તાવ હું રજૂ કરું છું, તો હામીન સાવણી અડધી તો બેભાન થઈ ગઈ અને મગજમાં જ નતું ઉતરતું, આમ ધડામ કરતું કે ના આવી પડશે. બુસ્કોટ ફાડીને પડમાં ગયા. મેં કીધું હવે વયું ગયું ભાઈ, પાણી જવાનું તું થઈ ગયું, હવે બેહો શાંતિથી. મિત્રો, આ બધા ઘટનાઓ એનું કારણ એટલે બને છે કે આપ સૌ એક ધારા કમળના નિશાન ઉપર મત આપો છો. આ બધી તાકાત ન્યાથી નીકળે છે. આ તાકાત કોઈ વ્યક્તિઓની તાકાત નથી મિત્રો. આ મતપેટીના માધ્યમથી કમળના નિશાન ઉપર આ દેશના નાગરિકો, આ રાજ્યના નાગરિકો જે તાકાતથી મતદાન કરે છે, એ તાકાત સત્તાની અંદર રાષ્ટ્ર માટે અને રાજ્ય માટે આપણા નેતાઓ વાપરે છે. મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે, ચૂંટણીના માહોલને બગાડવા માટે કેટલાક પરિબળો સક્રિય છે. એમની પાસે કઈ ભાથું છે નહીં. હું 2 કલાક હજી વાત કરી શકું આપણી સરકારના કામોની, એમની પાસે તો એવું કઈ છે નહીં. ગાળો બોલવા માંડ્યા છે. ચૂંટણીની અંદર ગાળો બોલાય? તમારે મત લેવા છે કે બાંધવું છે? અને તમને જ આવડે છે એવું છે? એના કઈ કોચિંગ ક્લાસ આવે છે? ગમે ત્યાં ગમે તે સ્કૂલમાં, ગમે તેવી હારામાં હારી સ્કૂલમાં ભણાવતા હોય છોકરાને ટપારી જોઈજો, ટોપરા જેવી દીહે. આપણને આઘાત લાગે કે આને એક ગીતાનો શ્લોક નથી આવડતો, આ ક્યાંથી શીખે એવો. એ આવી જ જાય. એને માટે ક્લાસ નો કરવા પડે. પણ એ તમારા કુળનું પ્રતીક છે, અમારા કુળનું આ પ્રતીક નથી. મારી આપ સૌને વિનંતી છે, સંપૂર્ણ શાંતિ સાથે ઉત્સવનું વાતાવરણ બનાવો ને. પેલા લોકશાહીનો ઉત્સવ છે આમાં હુંકારા તુકારા કરવાની ક્યાં જરૂર છે? તમે તમારી વાત માંડો. મેં તમારી સામે વિષયો રાખ્યા, આ વિષયોને કાપો. આમાં કઈ ખોટું હોય તો તમે કહો. જે ઘટનાઓ બનતી હોય, જે કિસ્સાઓ બનતા હોય, એને અંગેની ચર્ચા કરો અને તમારી વાત સમજાવીને, તમારા એજન્ડા સમજાવીને સરકાર પાસેથી તમે જનતાની મત માંગવાની કોશિશ કરો તો સમજી શકાય. પણ નરેન્દ્રભાઈ મોદી 2 દિવસ પહેલા સાહેબ G20 નું
અધ્યક્ષ પદ વિશ્વના મંચ ઉપર આપણા નરેન્દ્રભાઈને હોપાતું હતું. સાહેબ, નરેન્દ્રભાઈ હથોડી હાથમાં લેતા હતા. કન્યાકુમારીથી કાશ્મીર સુધીના લોકોના મનમાં એમ થતું હતું કે મારું ભારત આજે વિશ્વનું અધ્યક્ષ સ્થાન સ્વીકારી રહ્યું છે. એને ગાળ્યું દેવાની. અને દેવાવાળા કોણ છે? એને ગામમાં કોઈ ઉધાર માવોય નથી દેતું, ઈ છે. તમારી હેસિયત સંભાળીને તમે વાત કરો. આ બધું શેરીઓમાં હાલતું હોય, હાલ્યા રાખે. આ ચૂંટણી કાલ પતી જાહે, તમે અમારી ગુજરાતની આબરૂ બગાડવા પેદા થયા છો. આ ગુજરાત છે, આ મહાત્મા ગાંધીનું ગુજરાત છે, આ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, આ જલારામ જોગીનું ગુજરાત છે, આ આપા ગીગાનું ગુજરાત છે. એ ગુજરાતને તમે કઈ જગ્યાએ લઈ જવા માંગો છો? અહીંયા નિશાળું નથી. શરમ કરો. આ ઈ રાજ્ય છે. આઝાદી પછી આપણે લોકશાહીમાં બધી આપણી સરકારો આવી, એબીસી ગમે તેની હોય. આઝાદી પહેલા અમારા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે અમારા અમરેલીની અંદર મફત ફરજિયાત શિક્ષણ શરૂ કર્યું હતું. હા, ધીરુભાઈને તારીખે યાદ છે. કઈ તારીખ હતી? મને તારીખ નથી યાદ. જૂનો વિદ્યાર્થી. અમરેલીમાં શરૂ કરેલું સાહેબ. અને સાહેબ, સયાજીરાવ ગાયકવાડના શિક્ષણની અંદરથી આ દેશનું બંધારણ લખે ને એવા બાબા સાહેબ આંબેડકરને પ્રગટ કરવાનું કામ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાએ કર્યું છે. ન્યા આવીને તમે અમને નિહાળ્યુંના ઉપદેશ આપશો. સુરતના મેયરને લઈને બેહો, મુંબઈ તમારે ત્યાંની જે કાંઈ રચના કરવી હોય એ તમારી યાર ચર્ચા કરશે. ગુજરાતની વાત તમે ના માંડી શકો. આ રાજ્યની અંદર સાહેબ નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ દાખલ કર્યો. 32% જેટલો ડ્રોપ આઉટ રેશિયો હતો. છોકરા ઉઠી જતા હતા. એને 3% સુધી લઈ આવ્યા. કેટલીય યોજનાઓ આપણા રાજ્યની અંદર પ્રથમ શરૂ થઈ. આજે દેશમાં ચાલે સાહેબ. મા કાર્ડ 2 લાખ રૂપિયાનું હતું. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા 5 લાખ રૂપિયાનું આવ્યું. 3.5 કરોડ નાગરિકોએ આનો લાભ લીધો. 3.5 કરોડ નાગરિકોએ 5 લાખના દવાના કાર્ડનો લાભ લીધો. ગુજરાત સરકારનું કાર્ડ 2 લાખ રૂપિયાનું હતું. મારે આ વરરાછાની ધરતી ઉપરથી ગુજરાત સરકારને અભિનંદન આપવા છે કે મોદી સાહેબે 5 લાખનું કાર્ડ કર્યું તો ગુજરાત સરકારે 2 લાખના કાર્ડના 5 લાખ કરી દીધા. આને કહેવાય ડબલ એન્જિન. આ ગોતે છે ને એના દેખાડજો કે આને કહેવાય ડબલ એન્જિન. મોદી સાહેબે 5 લાખનું કાર્ડ આપ્યું, ગુજરાત સરકારે પણ 5 લાખનું કાર્ડ કર્યું. ગુજરાતનું કાર્ડ હોય તો 5 લાખ રૂપિયાની સહાય, ભારત સરકારનું કાર્ડ હોય તો પણ 5 લાખ રૂપિયાની સહાય. સાહેબ, નરેન્દ્રભાઈ મોદીએ ડીબીટીની જે યોજના કાઢી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ડીબીટી, સાહેબ આ યોજનાને કારણે હિન્દુસ્તાનની અંદરથી આ વચેટિયાઓ નામની વ્યવસ્થા નાબૂદ થઈ ગઈ. દેશભરના સરપંચોને, દેશભરના ખેડૂતોને એને આપવાના હકના પૈસા ન્યા બટન દબાવે અને અહીંયા એના એકાઉન્ટમાં જમા થઈ જાય. વચ્ચે એને કોઈ અડી ન શકે. દેશના વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધીજીને એમ કહેવું પડતું હતું કે હું દિલ્હીથી રૂપિયો મોકલું છું, ગામમાં પોગતા પોગતા 15 પૈસા થઈ જાય છે. આ તમારા વડાપ્રધાનનો પ્રશ્ન હતો. અમારા વડાપ્રધાને એને ઉકેલી નાખ્યો. એક વખત તો આખી કોંગ્રેસે ભેગા થઈને નરેન્દ્રભાઈને અભિનંદન આપવા જોઈએ કે તમે આ રૂપિયો પોગાડવાનું શરૂ કર્યું. મને ધીરુભાઈ સરવૈયાએ કીધું કે આટલું બધું ટ્રાન્સપરન્ટ સાહેબ જોયું નહોતું અમે. અન્નકૂટ થાય ને આપણે પડવાનથી 32 ભાતના 56 ભોગ ધરાવ્યા હોય ભગવાનને.
એના દર્શન કરાય, ખવાય નહીં. આ નરેન્દ્રભાઈની વ્યવસ્થા આવી થઈ ગઈ, એના દર્શન કરાય, ખવાય નહીં. દિલ્હીથી નીકળેલો રૂપિયો શ્રી સવા તમારા એકાઉન્ટની અંદર આવે, કોઈ વચેટિયાઓની આવશ્યકતા ના પડે. સાહેબ 2 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા. 2 લાખ કરોડ રૂપિયા. 100 રૂપિયા અમારા હકના લેવાના થતા હોય ને, 100 રૂપિયા તો 2 જોડી સંપલ જોતા. એટલા લોદર તોડી તઈ 100 રૂપિયા આવે. હવે આ 2 લાખના હિસાબે આપણે કરવાનું હોય, નવી બાટા કંપની ખોલવી પડે. અને આ તો એક વિભાગની મેં વાત કરી. દેશની જુદી જુદી યોજનાઓ અંગે 25 લાખ કરોડ રૂપિયા ભારત સરકારના ટ્રાન્સફર થયા. 25 લાખ કરોડ રૂપિયા. આ પ્રકારની જે વ્યવસ્થાઓ દેશમાં આપણે ઊભી કરવામાં સક્ષમ થયા છીએ, એના મૂળમાં ગુજરાતની સરકાર છે, એના મૂળમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી છે. એટલા માટે આ ગુજરાતની ચૂંટણીમાં મિત્રો ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને અહીંયા આપણે કુમારભાઈ કાનાણી માટે મળ્યા છીએ. પણ એક પણ સીટ ક્યાંથી ન જાય એને માટેની વિનંતી કરવા માટે તમારી વચ્ચેથી આવ્યો છું. એક ટકોર કરવી છે મિત્રો. લોકસભામાં આપણી બહુમતી છે અને એને કારણે તમે અવારનવાર સમાચારો સાંભળતા હશો કે લોકસભામાં કાયદો આપણે મૂકીએ એટલે હોપટ નીકળી જાય, ત્યાં કોઈ રોકે એવું નથી. ત્યાંના બધા હર્ડલ્સ નીકળી ગયા છે. પણ રાજ્યસભામાં હજી બમ્પ આવે છે. એ આ તમારા ધ્યાનમાં છે ને? અને એ રાજ્યસભામાં જે બમ્પ આવે છે ને એ વિધાનસભામાંથી નીકળે છે. એટલે વિધાનસભામાં જો આપણા ધારાસભ્યોની સંખ્યા તમે એટલી કરી દો કે ત્યાંથી એકેય બમ્પ દિલ્હી ભેગો ન થાય, એટલા માટે બધી જ સીટો ભારતીય જનતા પાર્ટી જીતે એવી વિનંતી કરવા માટે આવ્યો. એક વધારાની વિનંતી કરવી છે મિત્રો. કુમારભાઈ કાનાણી જીતી જાય, પ્રચંડ બહુમતીથી જીતી જાય, એનો મને અને તમને બધાને આનંદ હશે. પણ મિત્રો એક વખત ભારતીય જનતા પાર્ટી કાશી વિશ્વનાથ બાપુ, કાશી વિશ્વનાથનું કોરિડોર, 370ની કલમને, અયોધ્યાના રામ મંદિરને યાદ કરીને એમાં વિખવાદ કરનારાઓની એક વખત ડિપોઝિટ ખેંચી લો એવું મતદાન કરો. એક વખત આ લોકોની ડિપોઝિટ કાઢી નાખો. એટલે આ સિઝનલ જે લોકો નીકળ્યા છે ને એને ફરી વખત એનું સ્થાન દેખાડી દો. એના મનમાં એવું છે કે અફવાઓ ફેલાવીને, ગાળી ગલોચ કરીને, તોફાનો કરીને મત મેળવીને અંદર ઘૂસી જવાતું હશે. મિત્રો ગુજરાતના મતદારોને છાજે એવી રીતે એક વખત એમને એમનું સ્થાન દેખાડી દો. આ ગુજરાતમાં ગાલી ગલોચ કરનારાઓની કોઈ જગ્યા નથી. આ ગુજરાતની અંદર સિઝનલ પાર્ટીઓ માટેની કોઈ જગ્યા નથી. આ રાજ્ય વિકાસ માટે મતદાન કરે છે. એને માટે આ વખતે કચકચાવીને કમળના નિશાન ઉપર મતદાન કરો એવી વિનંતી આપ સૌ